નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। પાકિસ્તાનનો હવાઈ હુમલો, ભારત પર 130 પરમાણુ બોમ્બનો ખતરો, તો ગુજરાતના 18 જિલ્લાઓ થઈ જાવ સાવધાન। ભારતે કર્યો મોટો પલટવાર, શું યુદ્ધ વચ્ચે બેંકો રહેશે બંધ અને પેટ્રોલ પંપ ઉપરના મોટા સમાચાર। ગુજરાતીઓ માટે મોટી ચેતવણી અને મોદીજીનું મોટું નિવેદન। મેઘરાજા ભૂક્કા કાઢશે, ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય, તો હવે 6,000 રૂપિયાની જગ્યાએ 9,000નો હપ્તો। તો પેટ્રોલ થશે સસ્તું અને લોન ઉપાડનારાઓનો આંકડો વધ્યો। શાળા કોલેજ બધું બંધ, ગુટકા તમાકુ ઉપર મોટો પ્રતિબંધ। આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। તો આજના સૌથી મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચેના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। પાકિસ્તાનનો ભારત પર મોટો હવાઈ હુમલો। ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન અત્યારે ગભરાટની સ્થિતિમાં છે અને પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી। ગુરુવાર રાત્રે મિત્રો, પાકિસ્તાને ભારતના અનેક શહેરોને ટાર્ગેટ કરી તેના પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। બાજુમાં જે તમને ફોટો દેખાઈ રહ્યો છે તે S-400 છે। તે ભારતે રશિયા પાસેથી 35,000 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદ્યું છે અને તે હવામાં આવતા પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દે છે અને ભારતની સીમાની સુરક્ષા કરે છે। તો પાકિસ્તાન તરફથી દાગવામાં આવેલા તમામ મિસાઇલ અને ડ્રોનનું અત્યારે સુરસુર્યું થઈ ગયું છે। તો પાકિસ્તાને ભારતના ઘણા મહત્વપૂર્ણ સ્તરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો છે અને ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ભારત પર 130 પરમાણુ બોમ્બનો મોટો ખતરો। ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે, ત્યારે ભારત પર અત્યારે 130 પરમાણુ બોમ્બનો મોટો ખતરો રહેલો છે। પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને અત્યારે કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તમે અમારું પાણી પૂરું પાડવાનું બંધ કરશો તો અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ। કાં તો સિંધુ નદીમાં અમારું પાણી વહેશે, કાં તો અમે ભારતનું ખૂન વહાવીશું। અમે ગોરી, શાહીન, ગઝનવી અને 130 પરમાણુ શસ્ત્રો ફક્ત ને ફક્ત ભારત માટે જ રાખ્યા છે। અબ્બાસીએ વધુમાં ભારતને કડક શબ્દમાં ચેતવણી આપતા કહ્યું કે અમારા અધિકારીઓ અત્યારે સંપૂર્ણપણે તૈયાર છે અને અમારી સેના જરૂરી પ્રમાણે નિર્દેશ મુજબ કાર્ય કરશે। તો આવનારા સમયમાં ભારત પર અત્યારે પરમાણુ બોમ્બનો હુમલો થવાનો મોટો ખતરો રહેલો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતના 18 જિલ્લાઓ સાવધાન। ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવનો ખૂબ જ માહોલ વધી ગયો છે। ગમે ત્યારે ગમે તે પણ થઈ શકે છે, ત્યારે ગુજરાતના 18 જિલ્લાઓને સરકાર દ્વારા સાવધાન કરી દેવામાં આવ્યા છે। ગઈકાલ રાત્રે કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પાટણ, જામનગર, સુરત જિલ્લા જેવા જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર અને મોટી સંખ્યામાં લોકો વસે છે, આવા સ્થળો પર ગુજરાત સરકારે અત્યારે લોકોને સતર્કતા રહેવાના પગલાં ભરવાનું કહ્યું છે। પીએમ મોદીએ મુખ્યમંત્રીને ખાસ ફોન કરીને પ્રધાનમંત્રીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતની સુરક્ષા અંગે ફોન પર વાતચીત કરી છે અને તમામ પલની અપડેટ લીધી છે। કચ્છ પર પાકિસ્તાન ડ્રોન હુમલો કરી શકે છે। ભારતના એર ડિફેન્સ મિસાઇલનો ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। તો કચ્છ, પાટણ અને બનાસકાંઠા જે બોર્ડરના ઇલાકાઓ છે ત્યાં પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવી શકે છે, તેથી આવા વિસ્તારોને સરકાર દ્વારા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, શું ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે બેંકો થઈ જશે બંધ? અત્યારે સોશિયલ મીડિયામાં અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે જે પણ વ્યક્તિને પોતાના પૈસા અને બેંકના જરૂરી કામ હોય તે પૂરા કરી લેવા, કારણ કે આવનારા સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ થવાનું છે। તો આવનારા સમયને જોતા બેંકની કાર્યવાહીને બંધ કરી દેવામાં આવશે। આવા યુદ્ધને લઈને આગામી દિવસોમાં આવા એટીએમ બંધ રહેશે, બેંક બંધ રહેશે તેવા મેસેજ પાકિસ્તાન દ્વારા પણ સાયબર એટેક કરવામાં આવી શકે છે। આવા વાયરલ મેસેજ અંગે આરબીઆઈ અને પીસીબીઆઈ પુષ્ટિ કરીને કહ્યું છે કે આ તમામ મેસેજો ફેક છે,
જેથી કોઈ પણ વ્યક્તિએ આ મેસેજ પર ધ્યાન દેવું નહીં અને આવનારા સમયમાં યુદ્ધના માહોલમાં પણ દેશની તમામ જરૂરિયાતમંદ સેવાઓ શરૂ રાખવામાં આવશે તેવું સરકાર દ્વારા આધારભૂત ગેરંટી આપવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે પેટ્રોલ પંપ ઉપર તમે યુપીઆઈનો ઉપયોગ કરી શકશો નહીં। પેટ્રોલ પંપ ઉપર દેશમાં અત્યારે મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે। આવતીકાલથી સામાન્ય માણસોનું જીવન હવે થોડું બદલાવા જઈ રહ્યું છે। મિત્રો, યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટે લોકોનું જીવન સરળ બનાવી દીધું છે, પરંતુ હવે આવતીકાલથી પેટ્રોલ પંપ ઉપર હવે તમે યુપીઆઈ પેમેન્ટ સ્વીકાર કરવામાં આવશે નહીં। આ માટે લોકોને મુશ્કેલી પડી શકે છે, પરંતુ સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પેટ્રોલ પંપના માલિકોએ યુપીઆઈ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી પૈસા ન સ્વીકારવાની જાહેરાત કરી દીધી છે, જે બાદ હવે સરકારને પણ આ મામલાની ગંભીરતાને જોઈને આવનારા સમયમાં પેટ્રોલ પંપ ઉપર હવે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે। જે પણ વ્યક્તિ હવે યુપીઆઈથી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતું હોય તે લોકોને હવે ખાસ સતર્ક થઈ જવું પડશે, કારણ કે હવે પેટ્રોલ પંપ ઉપર ડિજિટલ પેમેન્ટને કોઈ પણ સ્થાન આપવામાં આવશે નહીં। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતીઓ માટે ખાસ કરીને મોટી ચેતવણી। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે થઈ રહેલા યુદ્ધમાં અત્યારે સૌથી વધારે ખતરો ગુજરાત રાજ્યને છે, કારણ કે ગુજરાત રાજ્ય ભારત અને પાકિસ્તાનની બોર્ડરને અડેલું છે, જેથી ગુજરાત રાજ્ય દ્વારા વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સરકાર દ્વારા મોટા પગલાં લઈ લેવામાં આવ્યા છે। આ દરમિયાન 15 તારીખ સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા, ડ્રોન ઉડાડવા તથા લગ્ન પ્રસંગ પર સરકાર દ્વારા મનાઈ કરી દેવામાં આવી છે। તેમજ રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરમાં અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિઓએ રાત્રિ દરમિયાન લાઇટ શરૂ ન રાખવી। તો આવનારા સમયમાં પાકિસ્તાન સાથે યુદ્ધના ખતરાને લઈને ભારત અને ગુજરાત સરકાર દ્વારા અત્યારે સતર્કતા વધવામાં આવી રહી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, મોદીનું મોટું નિવેદન, સૈનિકો પર ભરોસો રાખો। પ્રધાનમંત્રીએ વિભાગોને આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ અને ગભરાટમાં ખરીદી પર નજર રાખવા અને કોઈ પણ ખોટા સમાચાર અત્યારે દેશમાં ન ફેલાઈ જાય તેના પર ધ્યાન રાખવા માટેના નિર્દેશો આપ્યા છે। મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તેમણે પોતાનું ભાષણ જ્યાંથી શરૂ કર્યું હતું અને જ્યાંથી તેઓ છોડીને ગયા હતા ત્યાંથી શરૂ કર્યું। તેઓ એક સૂત્રમાં તેમના સાથીદારોને કહ્યું કે આ તો ફક્ત અત્યારે શરૂઆત છે। ભારતે પાકિસ્તાન અને પીઓકેના આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલા કર્યા પછી તરત જ કેબિનેટની બેઠક યોજાઈ હતી અને તેમાં તેમણે કહ્યું કે દેશની આર્મી પર ભરોસો રાખો। તો દેશની આર્મી ઉપર ભરોસો રાખતા હોય તો મિત્રો તમે કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ચૂકતા નહીં। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા કાઢશે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અત્યારે વરસાદનો મોટો ખતરો રહેલો છે। ગુજરાતમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા તો અમદાવાદ, તાપી, ભરૂચ, અમરેલીમાં પણ મધ્યથી ભારે વરસાદનું અનુમાન છે। આ બાજુ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદરમાં પણ ગાજવીજ સાથે ભારે પવન અને મધ્ય વરસાદની આગાહી છે। સામાન્ય રીતે આખા ગુજરાતમાં 11 મે સુધી વરસાદનું અનુમાન રહેલું છે। ક્યાંક હળવો તો ક્યાંક મધ્ય અને ક્યાંક પૂરની સ્થિતિ સર્જાય તેવી વરસાદની આગાહી કરવામાં આવી છે। 11 મે બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને ત્યારબાદ 15 મે થી 18 મે દરમિયાન રાજ્યમાં છૂટા છવાયેલા ફરી વરસાદી જોર વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, ગુજરાતના ખેડૂતોને ખેતરમાં ટાંકો બનાવવા હવે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે 72,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી હવે સહાય આપવામાં આવશે। 50,000 રૂપિયાથી 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય સરકાર દ્વારા તેની તિજોરીમાંથી ચૂકવવામાં આવશે, જેમાં સામાન્ય રીતે જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સીધી સહાય તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના
75% અથવા તો 75,000 રૂપિયા નકદના સહાયના રૂપે આપવામાં આવશે. જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ પોર્ટલ પર ભરવાનું રહેશે. ત્યારબાદના બીજા મોટા સમાચાર, 6,000 રૂપિયાની જગ્યાએ હવે 9,000 રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવે છે. હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દેવાઈ. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો અને રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયા મળશે. તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર રહેલી છે, તો આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતોને પણ 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયાની સહાય મળશે કે નહીં તે કમેન્ટમાં જણાવશો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ટ્રમ્પની અસર પેટ્રોલ સસ્તું. છેલ્લા કેટલાય દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક રીતે મોટો ઘટાડો નોંધાયો છે અને ક્રૂડ ઓઇલનું બેલર 59 રૂપિયા ડોલર પહોંચી ગયું છે. ટ્રમ્પના વહીવટી તંત્રની નવી ટેરિફ જાહેરાત અને તેના જવાબ દ્વારા ચીન દ્વારા કરવામાં આવેલા પગલાંએ વૈશ્વિક વ્યાપારમાં અત્યારે હલચલ મચાવી દીધી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 10.9%નો મોટો ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 2 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 12.50%નો ઘટાડો નોંધાયો.